મિત્રો રામ રામ। આજે આપણે જે ન્યૂ હોલેન્ડ 3037 નો ગુજરાતીમાં ફૂલ રિવ્યૂ કરશું, જે આપણે હાલમાં જે દોઢ મહિના પહેલાં લીધેલું ટ્રેક્ટર છે, એટલે ફૂલ માહિતીનો વિડીયો આપણે આ ગુજરાતીમાં પહેલો વિડીયો છે। તો આપણે ફ્રન્ટથી જ શરૂઆત કરીએ તો આ જે 90 કિલોની કંપનીનું ખુદનું જ બમ્ફર આવે ને આપણે અલગથી બમ્ફર વેઇટ લગાવવું હોય તો લગાવી શકીએ છીએ। આ જે ન્યૂ હોલેન્ડ ખુદનો લોગો છે ને આ વાત કરીએ તો ઓલ્ડ લુક છે, જે 56 સિરીઝનો ઓલ્ડ લુક, ને આ છે ઇન્ડિકા મોરાનો જે નવો લુક છે, ઇન્ડિકા મોરો કે ને આ જે ઓલ્ડ લુક છે જે જૂનો 56 સિરીઝનો આવે તેને તમને આ છે ઓલ્ડ બાઇટ ટાઈપ 3 સ્ટેજનું જે ઓલ્ડ પ્રી કિનલ આવે છે, તમને અંદર ખોલીને બતાવું। આ 3 પીસમાં બોનાટ આવે છે। આપણે અહીંયા એક સાઈડની 88 એમ્પરની બેટરી આવે છે ને આ એલ્યુમિનિયમનું રેડિએટર છે। ને આપણે વાત કરીએ તો એન્જિનની સિમ્સનનું મેડ ઇન ઇન્ડિયા ડીઝલ એન્જિન જે 2500 સીસીનું એન્જિન આવે। આ જે કુલેટ આવે છે, જ્યારે આપણે રેડિએટરમાં ઓછું પાણી થઈ જાય તો ઓટોમેટિક રીતે તેને ઓટો ક્લિન કરી નાખે છે। અને અહીંયા છે નાની સેલ્ફ મોટર ને ટેન્ડમ પંપ છે। અહીંયા પાવર સ્ટીરિંગનો પંપ ને અહીંયા હાઇડ્રોલિકનો જે સિંગલ પંપ આવે છે। આ જે પાવર સ્ટીરિંગનું હોલ છે સેપરેટ અલગ આપેલું છે, એટલે લાંબા ટાઈમ સુધી ખરાબ ન થાય ને લાંબા ટાઈમ સુધી હાલે। અને આમાં 3 સિલિન્ડર નોર્મલ એન્જિન છે, કોઈ ટર્બો ચાર્જ કે કોઈ નથી। તમને આ બાજુ તો બતાવું। બોસનો ઇનલાઇન પંપ આવે છે આ 3 સિલિન્ડર, ને આમાં 2 ડબલ ડીઝલ ફિલ્ટર ને આ સિંગલ આપણે ઓઇલ ફિલ્ટર આવે છે ને પાણીનો અલગ સેપરેટર નથી આપેલું કંપનીમાં। ને આ છે 45 લીટરની ડીઝલની ટાંકી જે ફાઈબરની આવે છે, જ્યાંથી કંઈ કટાતી નથી અથવા તો અંદર ઓજવરતી નથી, જંગ નથી લાગતી। અહીંયા ફરતી બાજુ જારી આપેલી છે કુલિંગ માટેની। ને આ છે 39 એચપીનો લોગો મારેલો પાવર સ્ટીરિંગ, ને આપણે ફ્રન્ટ એક્સલ એડજસ્ટેબલ છે ને સિંગલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આવે છે। ને આ બાજુની વાત કરીએ તો એવું સેમ ન્યૂ હોલેન્ડ 3037ના બંને બાજુ ટીકર આવે છે TX પ્લસ। આ બાજુ આવો લુક છે। ટાયરની વાત કરીએ તો 6016ના ટાયર આવે છે, ગુડિયરના ટાયર। ને પાછળના ટાયરની વાત કરીએ તો 13628 ગુડિયરના, ને કંપનીના પાછળના ટાયરમાં 32 કિલોનું બે બાજુ વજન આવે છે સિંગલ। આ છે હાઇડ્રોલિક ફિલ્ટર। આપણે આગળ પ્લેટફોર્મની વાત કરીએ તો સિંગલ ફૂટ સ્ટેપરેજ છે। આ બાજુ છે કોન્સ્ટન્સ મેં ગેરબોક્સ, જ્યાં આપણે સ્ટીકર પર મારેલા છે, જે 8 ફોરવર્ડ ને 2 રિવર્સ, એટલે ટોટલ 10 ગેર છે। આ બાજુ છે હાઈ ને લો ને હાવ સોફ્ટ છે, કોઈ પણ જાતનો તમે સ્પીડમાં ગેર ચેન્જ કરો પણ કોઈ પણ જાતનો અવાજ ના આવે। કોન્સ્ટન્સ મેસ ને હાઇડ્રોલિકની વાત કરીએ તો HP હાઇડ્રોલિક છે, જે ન્યૂ હોલેન્ડ ખુદની આવે છે। ને વાહન વાત કરીએ તો પ્લેનેટરી ડ્રાઈવ છે। ને આવું છે કોમ્પેક્ટ સાઇઝનું નાનું સ્ટીરિંગ, ને આ બાજુ છે સાઇલેશન, જે બહુ જ છેલ્લે લાસ્ટમાં આનો 3037નો અવાજ પણ સંભળાવીશ। અહીંયા જે આપણે ન્યૂ હોલેન્ડના ખુદના વાલ આપેલા છે, એક વાલેથી આપણે જ્યાં ટ્રિપિંગ ટોલીનો વાલ છે ને બીજો સ્પીડનો વાલ છે, ને આ કંપનીનો 12 વોટનો ચાર્જર, આનાથી સીટ એડજસ્ટ થઈ આગળ પાછળ। ને આ છે ગેર। ઓલી બાજુથી બતાવીએ તો આ છે લીવર, ને અહીંયા આપણે ઓઇલ બ્રેક આવે છે, ઓઇલ બ્રેક ને HP હાઇડ્રોલિક, જે એકવાર તમે સેટિંગ કરી લ્યો કે આ ડેફ્ટ એન્ડ ડ્રાફ્ટ ફૂલ છે, આ આપણે ડ્રાફ્ટ આપણે વચ્ચે સેટ કરી દીધો તો તમારે સેઢે ખાલી બટન જ દાબવાનું, તો તમારે આખા ખેતરમાં એક સમાન ઓલો ગહેરાઈ રહે કે વારે ઘરે સેઢે સાફ ના કરવું પડે। અને આ આપણે ગેરબોક્સમાંથી હવાનું એરનું અલગ આપેલું છે, જે અંદરની ગરમી હોય બાફ ફેરી હોય અહીંયાથી નીકળી જાય। એક ખાસ ન્યૂ હોલેન્ડમાં જ આપેલું હોય, બીજું એકમાં નથી આપેલું। પાછળના હિસ્સાની વાત કરીએ તો પ્લેનેટરી ડાઈવ
છે, જે કટ એક્સલ આવે છે તે સ્લીપ મારે છે, ને આ પ્લેનેટરી ડ્રાઈવ જે બહુ હેવી છે ને 3 પોઈન્ટ સેન્સિંગ છે ને હેઠની બાજુથી અહીંયા બહુ હાર્ડ મીટી હોય તો અહીંયા નાખવું, બહુ માપની સોફ્ટ મીટી હોય તો વચ્ચે નાખવું, ને બહુ સેન્સિંગની જરૂર ન હોય તો ઉપર નાખવું. અહીંયાથી જે આ રોડ આવે તે બાજુ નીચી બાજુ વધારે સેન્સિંગ થાય. ને પીટીઆની વાત કરીએ તો આપણે પીટીઓ એચપીની વાત કરીએ તો 35 હોર્સ પાવરનો પીટીઓ આવે છે. આ છે તેની પ્લેટ છે, તમે ઊભું રાખીને વાસી શકો છો. અને ડીઝલ SF7 વાત કરીએ તો 198 ગ્રામ છે. ને પીટીઓ ગેર કેટલા આવે છે એની વાત કરીએ તો આપણે 540 ઇકોનોમી ને પ્લસ ગેર પ્રમાણે રિવર્સ પીટીઓ 1 2 3 આવે છે. એપ્ટ્રા પીટીઓ જેને કહીએ તેને. આપણે આ છે ધરતીનું 6 ફૂટનું રોટાવેટર જે હાલમાં જાગતા હતા, બહુ સારું પરફોર્મન્સ છે, કોઈ જાતનું RPM ડ્રોપેજ કે દબાતું કે નથી. અને 6 વર્ષની ટી વોરંટી આવે. ટી વોરંટીનો મતલબ એટલે ટ્રાન્સફર, તમે ટ્રેક્ટર વેચે નાખો તો તમારા ભાઈને કે બીજા કોઈને, અથવા તો તે આની વોરંટી બાકી હોય એટલે સર્વિસ બાકી હોય તો તમારે વેચે નાખો. એ ધણી જે લે એ ધણીને પણ આની સર્વિસ પૂરેપૂરી મળે. આ છે એની આરામદાયક સીટ જે હાવ બહુ જ મોટા સાઇઝની છે. આ છે એનો પીટીઓનો લીવર. આ સિંગલ આપણે ટોલી ઉલારવાની નળી ને સોફ્ટ ક્લચના ને એપ્ટ્રા પીટીઓના સ્ટીકર બાજુ મારેલા છે. આ છે બંધ કરવાની સ્વિચ. ને અહીંયા ક્લચ આપણે જે લાંબા ટાઈમ સુધી ટ્રેક્ટર ચોમાસામાં પડ્યા હોય તો અહીંયા ક્લચ કરીને આ લોક મારીને રાખી દેવું. ક્લચ દબાઈને રહીએ, આપણી પ્લેટ ખરાબ ન થાય. આ બાજુ સાઇડિંગ આપેલા છે. આ બાજુ આ લાઇટની સ્વિચ છે, ચારે બાજુના સાઇડિંગ. આ છે લાઇટની સ્વિચ. અહીંયાથી ટ્રેક્ટર સ્ટાર્ટ થાય, અહીંયાથી બંધ થાય. અહીંયા છે હોરન આપેલું. ને મીટરની વાત કરીએ તો આ છે ડીઝલનો કાંટો, આ છે બેટરીનો કાંટો, ને આ છે RPM મીટર. ને આ બાજુ ગરમીને હીટિંગ બતાવે. ને અહીંયા ટ્રેક્ટરની કલાક લખેલા આવે. આ છે પાર્કિંગ બ્રેક, જે આને ખેંચીને આવું કરવાથી આ પાર્કિંગ બ્રેક લાગે છે. ને અહીંયા આ હેન્ડરેસ્ટ છે. ને આપણે જે ન્યુલેન્ડ 30 39 હોર્સ પાવરનું છે, જે NX સિરીઝ આવે છે એમાં 7 પીટીઓ નથી આવતા. તેમાં 1008 અને 540 બે પ્રકારના પીટીઓ આવે. જે TX સિરીઝ છે તેમાં હોલેન્ડનું કોઈ પણ ટ્રેક્ટર હોય તેમાં 7 એક્સ્ટ્રા પીટીઓ આવે. એક્સ્ટ્રા પીટીઓ મતલબ કે આ જે 1 2 3 4 ગેર ઉપર ફરે, રિવર્સે ફરે, ને પ્લસ 540 પ્લસ 540 ઇકોનોમી એટલે 1008 અને 540 બધામાં ફરે. આ ન્યુઓલેન્ડની ખાસિયત કહેવાય. કારણ બીજી કંઈ કંપની એવડા નાના હોર્સ પાવરમાં 7 જાતનો પીટીઓ નથી આપતી. ને આ તો પહેલેથી જ ન્યુઓલેન્ડનો ખાસિયત છે કે ટ્રેક્ટર HP આ 39 HP હોય તો 35 હોર્સ પાવરનો તો પીટીઓ હોય. બાકી તમે આઈસર કે જોન્ડિયર કે કોઈ પણ હોય પણ જે પીટીઓ HP હોય તે ઓછા જ હોય છે. આ અહીંયા તમે જોઈ શકો છો, આ 35 HPનો પીટીઓ પાવર. અને ઘણા બધા મિત્રો કે હોલેન્ડ સ્લીપ મારે તો ભાઈ કંપનીનો સ્ટીકર મારેલી જ હોય છે કે આપણે ખેડ કરતા હોય ત્યારે પાછળના ટાયરામાં 10 થી 12 હવા રાખવી. ને જ્યારે આપણે રોડ ઉપરથી અથવા તો બીજું કંઈ કામ હેવી લોડ ખેંચવાનું હોય છે ત્યારે પાછળના ટાયરામાં 20 હવા રાખવી. આગળના ટાયરામાં તમે ગમે એ હવા રાખી શકો છો, પણ પાછળના ટાયરામાં જ્યારે ખેડ કરતા હોય ત્યારે 10 થી 12 15 હવા રાખી શકો. ને ત્યારે તમારે હેવી જ્યારે ટ્રોલી કે વજનવાળું ગમે એ કામ કરતા હોય ત્યારે તમારે 20 થી 25 હવા રાખવી. અને એ આ ન્યુઓલેન્ડની ખાસિયત છે. ને ઘણા મિત્રો કહે કે બહુ જ સ્લીપ મારે, તો આપણે સ્લીપ મારે એવું કોઈ મળ્યું નથી. કારણ કે આપણે ન્યુઓલેન્ડ 3037 TXનો ન્યુઓલેન્ડ 3032 આરે જે NX કટ એક્સેલનું આવે છે એની આરે ટોચન કરેલું હતું. તો ટોચનમાં બે વખત આ જે 39 હોર્સ પાવરનું 3037 ખાટી ગયું. કારણ એનું એક જ છે કે આ પ્લેનેટરી ડ્રાઈવ આવે છે જે એમાં 3 ચક્કર હોય છે વચ્ચે, તે તેની તાકાત તૂટવા નથી દેતું ને એક સરખું તાકાત કરે, બર કરે. ને જે કટ એક્સેલ આવે છે તે સ્લીપ મારી જાય. કારણ કે જે 3032 આવે તે 42નું આવે છે ને આ 3037 આવે તે 39નું આવે. 39નું આવતું હોય કે 41નું, પણ આપણે TX છે એટલે હેરિંગ એક્સેલ મતલબ કે સ્લીપ ન મારે. ને આપણે જે કટ એક્સેલ લઈએ તે બહુ જ સ્લીપ મારે છે. ઘણા મિત્રો કહે કે બહુ જ સ્લીપ મારે છે, પણ હોલેન્ડ એના બધા
એની રીતે ફીચર આપે છે કે તમારે કેવું ટ્રેક્ટર જોઈએ, તમે કેવા ખેડૂતને કેવું કામનું હોય. પણ આપણે ટ્રેક્ટર કટ એક્સલ લઈ આવીએ ને પછી કહે કે હોલેન્ડ બહુ સ્લીપ મારે, એવું ન હોય. કારણ કે અલગ અલગ પપ ને અલગ અલગ સિસ્ટમ આપેલી હોય છે. આપણે અહીંયા આ છે ન્યુઓલેન્ડ 5510, તો એમાં 100 લીટરની ટેન્ક ને 24+24 48 ગેર ને બધી સુવિધા આપેલી છે. ટોટલી વસ્તુ એકય કંપની, તમે બીજી કોઈ પણ કંપનીમાં 50 હોર્સ પાવરની હારે કમ્પેર કરી લીજો આજ ખાઠીએ, પછી જોન ડિયર હોય કે આઈસર હોય કે ગમે હોય, મેસી હોય કે મહિન્દ્રા, કે આ છે 5510 એ 50 HP આરસી બુકમાં છે. અને આગળના ટાયર 9.5ના છે ને પાછળના 16ના છે. આ ટ્રેક્ટર તમે ખાલી જોઈ લ્યો, ડાલા મથો હાવ જ કોઈ પણ જાતની સ્લીપ નથી મારતું. તો આપણે ધ્યાન રાખીને લેવું કે આપણે ઇનલાઇન પપ લેવો કે લોટરી પપ લેવો, કે લોટરી પપ ટર્બો લેવો, કે પાછળના ટાયર 13ના લેવા કે 14ના લેવા, કે આપણી ઉપર હોય. પછી કટ એક્સલ લેવું કે હેરિંગ એક્સલ લેવું, આપણે ધ્યાન રાખીને લેવાનું કે આપણે ખેતીમાં હાંકવાનું હોય તો આપણે આટલા હોર્સ પાવર ને આપણે ઇનલાઇન પપ ને હેરિંગ એક્સલ લેવો. આપણે ખબર ના હોય, આપણે લોટરી પપ લઈએ અને પછી ટાયર સાઇઝ નાની લઈએ અને કટ એક્સલ લઈએ તો પછી તો ટ્રેક્ટર સ્લીપ જ મારવાનું જ છે. એ ખાસ જણાવવાનું હતું. કારણ કે મેં હોલેન્ડના 3 ટ્રેક્ટર વાપરેલા છે. આ 30-37 ઘણું વાપર્યું. પછી વાહે ન્યુઓલેન્ડનું 5510, એક આપણા મેરા હેરિટેજ એડિશન 47 હોર્સ પાવરનું 3600 હતું. મેં ઘણું હાકેલું છે. કંપનીનો વાલ ને 14ના ટાયર જે 48 હોર્સ પાવરમાં આવે, હેરિટેજ એડિશન સિમ્સનનું એન્જિન મારું ઘણું વાપરેલું છે 3-4 વર્ષ, એટલે પૂરેપૂરો અનુભવ છે. આ રીતે પરફોર્મન્સ હતું. બાકી આ છે ધરતીનું 6 ફૂટનું 500 કિલોનું રોટાવેટર. આરામથી આમાં ટ્રેક્ટરમાં હાલે, કોઈ પણ આરપીએમ ડ્રોપેજ નથી કે કોઈ પણ દબાતું નથી કે ના હાલે એવું કોઈ વસ્તુ જ નથી. કારણ કે આમાં પીટીઓ પાવર વધારે હોવાથી પીટીઓના આટા મેચ થઈ જાય છે ને ટ્રેક્ટરની લો સ્પીડ એટલે મેચિંગ થઈ જાય છે. આપણે જે બીજા ટ્રેક્ટર હોય તેના આપણે રોટાવેટર હારે ગેર મેચિંગ ના થતા હોય, એટલે જો હમણાં જ રોટાવેટરમાં 16-19નો ગેર નાખીએ તો રોટાવેટરને ફરવાની સ્પીડ વધી જાય તો ટ્રેક્ટરને ધક્કા મારી રાખે. ધક્કા મારે તો ટ્રેક્ટર ગરકે ચાલે. આમાં એવું નથી, ટ્રેક્ટરની નોર્મલ સ્પીડ છે, એટલે માપની સ્પીડ છે. રોટાવેટર હારે ભારી મેચ થાય છે. આપણે 6 ફૂટનું હાંકીએ, અડધી બ્લેડ છે એટલે કોઈ વાંધો નથી આવતો. પૂરેપૂરું કાયદેસર હાલે. એક આરપીએમ ડ્રોપ જ નથી, ખાલી એક જ આરપીએમ ડ્રોપ કરે. બાકી તમે 45 હોય કે 48 હોય ગમે હોર્સ પાવરમાં હાંકો તો આરપીએમ ડ્રોપ જ થતા જ હોય છે. એ હતું આપણું કહેવાનું કે ન્યુઓલેન્ડનો પીટીઓ પાવર સારી આવે છે ને હાઇડ્રોલી બહુ જ સારી આવે છે. હાઇડ્રોલીમાં ખૂબ જ વખણાય છે. કારણ કે જે એનું બટન આવે આપણે એકવાર સેટ કરી દઈએ કે ડ્રાફ્ટ 15 રૂપિયા રાખ્યું 10 રૂપિયા, પછી આપણું ખેતર પૂરું થાય ત્યાં સેઢે મોસમે આપણે બટન જ દબાવવાનું. વારે ઘણી આપણે હાઇડ્રોલિક સેટ ન કરવાની. આપણા મેરા 4 ટ્રેક્ટરો હોવા છતાં પણ આપણે આ ટ્રેક્ટર શેના માટે લીધું? ઓરણી માટે જ લીધું. કારણ કે આ ટ્રેક્ટર મોટું છે, વોલ્યુમ મોટું છે, એક રોટાવેટરમાં હાલે, ડીશમાં હાલે, પ્લાવમાં હાલે. તો આપણે ઓરણીમાંથી એક ટ્રેક્ટર ઘટતું હતું તો આપણે ન્યુઓલેન્ડનું 30-37 લીધેલું છે. અને આ ઘરની ખેતીમાં આરામથી હાલે. કોઈને નાના મોટા ભાડા કરવા હોય તો હાલે. જો કોઈને મોટા રાતને દિવસ ભાડા કરવા હોય રોટાવેટરના પ્લાવના તો તમે 50 હોર્સ પાવરનું લઈ શકો છો. બાકી ઘરની ખેતી કરવી હોય, આપણે મીડિયમ 10-15 વીઘા જમીન હોય તો આરામથી તમારું કામ આ ન્યુઓલેન્ડનું 30-37 કરી દેશે. જો તમારે મોટી 50 વીઘા હોય કે વધારે મોટા વીઘા હોય, તમે તન મોસમું લેતા હોય તો તમારે 45-50 હોર્સ પાવરની લેવાની જરૂર છે. બાકી તો તમારું બધું જ કામ આ થ્રેશર હાંકી દીધે, રોટાવેટર હાંકી દીધે, પ્લાવ હાંકી દીધે, ઘરનું ટોટલી કામ કરી દેશે. અને તમારે નાના મોટા દાંતી રાપના જે ભાડા કરવા હોય ભાડા ટોટલી કામમાં થઈ જશે. એટલે ડીઝલ આનું બહુ જ ઓછું છે. આ જે આપણે મોટા હોર્સ પાવરના લઈએ તો એ કેટલું ડીઝલ ખાય ને આ 1.5 થી 2 લીટરમાં હાલે છે. હાવ કેને કે ડીઝલ ખાતું જ નથી. એકવાર ટાંકી ફૂલ કરીએ તો 2-3 દિવસ સુધી હાલે. ડીઝલ હાવ ઓછું છે, ડીઝલ કન્ઝપ્શન. ને કમ્ફર્ટમાં હોલેન્ડને કોઈ ન પૂગે. હવે આરામદાયક સીટ છે ને આ આપણે ડ્રાઈવરની રેન્જમાં જ આ લીવર છે ને આ બટન ઓટોમેટિક આપેલું છે. ને સીટે જોવો તો તમે હાવ મોટી ને પગતી ને અહીંયા આપણી કેડ સમાઈ જાય વચમાં એવી રીતને આરામદાયક. ને બીજી ઘણા બધા ટ્રેક્ટર હાકેલા છે, તમને આવું આરામદાયક ફીલ ન થાય. લોદા થડકા ને એવા આવે ને તમારી થોડાક સમય પછી કળ કહે તો કળ દુખવા માંડે છે. અહીંયા કમ્ફર્ટ પછી સેફટી લખેલું છે. તો કમ્ફર્ટનો એટલે આરામદાયક ને સેફટી એટલે સુરક્ષા.
અહીંયા આપણે લખેલું છે કે કમ્ફર્ટ સેફટી, તો સેફટીનો મતલબ એટલે સુરક્ષા અને કમ્ફર્ટ એટલે આરામદાયક, ખાતરીપૂર્વક. એટલે જે અહીંયા ટીકર મારેલા છે ને. આપણે લિફ્ટની વાત કરીએ તો મેટાની લિફ્ટ આવે છે, લિફ્ટ ઓટોમેટિકની સાથે. એ તમને કહેતા ભૂલી ગયો, મેટાની લિફ્ટ વખણાય છે ન્યુ હોલેન્ડ ને આઈડોલી કરતાં પણ. HP આઈડોલી આવે ને. અહીંયા પણ આઈડોલીની જે અંદરની એર હોય અથવા તો ગેસ થતો હોય એના માટે અહીંયા આપેલા છે. અને આપણે અહીંયા ગેરબોક્સ ફેસિંગને આગળ એક બોલ આપેલો હોય છે, જે આપણે ઓલ ફેસિંગ આપણે એન્જિનમાંથી ફેસિંગ બાજુના જાય તો આ બોલ ખોલી નાખવો. એક ખાલી ન્યુ હોલેન્ડની જ ખાસિયત છે, ન્યુ હોલેન્ડમાં જ આપેલું હોય. અને એક ફીચર કે આ ગેરમાં હોય તો આપણો ટ્રેક્ટરનો સ્ટાર્ટ નહીં, સ્લેપ નહીં લાગે. જ્યારે આ ફ્રી હોય ત્યારે જ લાગે. તમને બતાવીએ અવાજને. જો અત્યારે આ ગેરમાં છે એટલે સ્ટાર્ટ નહીં થાય, સ્ટાર્ટ નથી થતું. આ ટ્રેક્ટર ચાલુ હોય, ચાવી ચાલુ હોય. આ જેવું આપણે સ્ટાર્ટ કરશું એવું સ્ટાર્ટ થશે. જેવો અવાજને તમને બતાવું. આ છે તેનો સૂર. ક્વિક RPM છે. ડિરેક્ટ ચક્કર મારીને બતાવું. એમાં આપણે એક્સેલમાં ઘણા મિત્રોને પાછળના હિસ્સામાં અવાજ આવતો હોય, તો આમાં કોઈ જાતનો અવાજ નથી આવતો. ઓઇલ બ્રેકની મજા તમે ખાલી જોજો. આ ઓઇલ બ્રેક છે. કોઈ પણ જાતનો ગેરમાં અવાજ નથી આવતો. આ નોર્મલી બદલી જાય છે. ને તો પ્લેનેટરી ડ્રાઈવ વાહેલા હિસ્સામાંથી અવાજ આવતો કે ને ગેરમાં અવાજ આવતો. અને આપણે બ્રેક જોરદાર છે. જો જે તમને રિવર્સ લાઈન બતાવું. તો આપણે ટ્રેક્ટરને બંધ કરી દઈએ. અહીંયાથી બંધ થાય છે. તો આ વિડીયો કેવો લાગ્યો ને તમારે બીજા કોઈ ટ્રેક્ટરનો રિવ્યૂ જોતો હોય તો એ આપણે કોમેન્ટ કરજો. ને આપણે ન્યુ હોલેન્ડ 5510નો રિવ્યૂ વિડીયો આપણે ઉતારેલો છે, તો એ જોતા આવજો. ન્યુ હોલેન્ડ 5510 એ 55 હોર્સ પાવરની કેટેગરીમાં આવે. ને આ છે આપણું ન્યુ હોલેન્ડ 3037 ને આઈસર હજી હાંકવાગું. ને આપણે 39 હોર્સ પાવરનું ફાર્મટેક ચેમ્પિયન છે. આ પણ 39 હોર્સ પાવરનું ફાર્મટેક ચેમ્પિયન છે, જે 2009નું બહુ જ જૂનું ઓલ્ડ મોડલ છે. આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લીજો, કારણ